ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। એક, જે વ્યક્તિને વારંવાર એસિડિટી થતી હોય તેને તાંબાના વાસણમાં રાખેલ પાણી ન પીવું જોઈએ, કારણ કે તાંબાના વાસણના પાણીની તાસીર ગરમ હોય છે। તેથી એસિડિટીના દર્દીઓએ આ પાણીનું સેવન ન કરવું જોઈએ। 2, વાળને ઉંમર પહેલા જ સફેદ થતા અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ યુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો। આવા ખાદ્ય પદાર્થ સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે, જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે। આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ। 3, બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દરરોજ ગોળ ખાવાની ટેવ પાડવી સારી છે। કોઈપણ વસ્તુમાં ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ। ખાંડને બદલે ગોળ ખાવો જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે। 4, તમારી દિનચર્યામાં મોર્નિંગ વોક, કસરત અને યોગાસનનો સમાવેશ કરો। દરરોજ એક નિશ્ચિત સમયે યોગાસન અને પ્રેક્ટિસ કરીને તમે તમારા વજનને નિયંત્રિત કરી શકો છો અને હાઈ બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકો છો। 5, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ધૂમ્રપાન ખતરનાક સાબિત થાય છે। વાસ્તવમાં, સિગારેટમાં જોવા મળતું નિકોટિન સીધા બ્લડ પ્રેશર વધારે છે। તેથી જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ધૂમ્રપાનથી દૂર રહેવું વધુ સારું રહેશે। 6, ધીમી તાપ પર 1 ગ્લાસ પાણી ગરમ કર્યા બાદ ગરમ પાણીમાં 4 થી 5 તમાલપત્રના પાન, કાળા મરીના 8 થી 10 દાણા અને તજના 2 થી 3 ટુકડા નાખી ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી ઉકાળી લો। આ પછી તેને ગાળીને સવાર સાંજ ચાની જેમ સેવન કરો। 2 થી 3 દિવસ સુધી સતત તેના સેવનથી ઘણો ફાયદો થશે અને શરદી, ખાંસી અને તાવથી છુટકારો મળશે। 7, કેટલાક લોકો સૂતા પહેલા પુષ્કળ પાણી પીવે છે, એવું વિચારીને કે પછી તેમને પાણી પીવા માટે રાત્રે ઉઠવું નહીં પડે। જો તમને લાગે છે કે તેનાથી મોં સુકાશે નહીં, તો તે ખોટું છે। આ માટે તમારે તમારા દૈનિક સેવન પર ધ્યાન આપવું જોઈએ। તમારા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જરૂરી બની શકે છે। જો આખો દિવસ પાણીનું સેવન સારું રહે તો મોં સુકાશે નહીં અને તરસ પણ લાગશે નહીં। 8, દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને કલોંજીનું તેલ ભેળવીને પીવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે। ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીના બીજ અને લીંબુ વરદાન સાબિત થઈ શકે છે। આ ડ્રિંક પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે। આનાથી અનેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે। 9, લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ ચહેરા પરના ડાઘ અને નીરસતા ઘટાડવામાં મદદ કરે છે। ચણાનો લોટ અને લીંબુનું મિશ્રણ પણ સન ટેનિંગને દૂર કરે છે। તમારા ચહેરા પર ચમક લાવવા માટે તમે અઠવાડિયામાં 2 વાર ચણાનો લોટ અને લીંબુનો ફેસ પેક લગાવી શકો છો। 10, ઓરેન્જ જ્યુસ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે। ઓરેન્જ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તેમાં રહેલું ફોલેટ તેમજ પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે। 11, તુલસીનો રસ પણ પથરીની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે। તેના માટે તુલસીના પાન લઈ તેને બરાબર રીતે સાફ કરી તેનો રસ કાઢી લેવો। આ રસમાં 1 ચમચી મધ ઉમેરીને સવારે તેમજ સાંજે પીવાનું રાખો। નિયમિત તેને પીવાથી પથરીની સમસ્યાથી રાહત મળશે। 12, જો તમે ઓછું પાણી પીશો તો મેટાબોલિઝમ સ્લો થઈ જશે। મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું। જો તમે હૂંફાળું પાણી પીવો છો તો તે સૌથી બેસ્ટ છે। 13, સ્ટ્રોબેરીમાં જોવા મળતા વિટામિન સીના કારણે તે વાળને ખરતા રોકે છે। નિયમિત સેવન કરવાથી વાળ ચમકદાર અને લાંબા હોય છે। સ્ટ્રોબેરી પેસ્ટને નારિયેળ અથવા જૈતુનના તેલમાં નાખીને હેર માસ્ક બનાવી શકાય છે,
જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 14. તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણીની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે, જે આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ જ કારગર છે. તરબૂચ રસીલું હોય છે, જેનાથી આપણું શરીર હાઇડ્રેટ રહેવાની સાથે સાથે સ્વસ્થ બની રહે છે. 15. પેટ માટે નાગરવેલના પાન ખાવાના ઘણા ફાયદા છે. પહેલા તો તે પેટને ઠંડુ કરે છે અને તેના પીએચને સારું બનાવે છે. જ્યારે તમે પાન ખાવ તો પેટનું માળખું ઠીક થઈ જાય છે. બીજું, તેનો અર્ક પાચન ઉત્સેચકોનો વધારે છે, જેનાથી મળની સાથે પેટની ગરમી બહાર આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.